વચનામૃત ગઢડા પ્રથમનું 61મું. કામ, ક્રોધ, લોભ ને ભયના યોગે કરીને ધીરજ ન ડગવાનો ઉપાય. અંત સમયે આત્મનિષ્ઠાની સહાયનું ગૌણપણું. નિશ્ચયવાળાને સિદ્ધિ આડી આવવાનું કારણ. સંવત 1876ના ફાગણવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટાને વિશે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીર કોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં ને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે આત્મનિષ્ઠા હોય તે અંત સમયે કેટલીક સહાય કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય ને જેને તરતા ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે. તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુ સમો તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે, પણ અંત સમયે આત્મનિષ્ઠા કંઈ કામમાં આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે ને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે, અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે જે એને હું ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે. એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. જેમ વામનજીએ બળી રાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને 14 લોકના 2 પગલાં કર્યા, અને ત્રીજા પગલા સારું તે બળી રાજાએ પોતાનું શરીર આપ્યું. એવી રીતે શ્રદ્ધાસોત ભગવાનને સર્વસ્વ આપ્યું તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહીં. ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા, અને ભગવાને તો બળી રાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો, અને ભગવાન તો
એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાણા છે તે આજ દિવસ સુધી પણ અખંડ બળીને દરવાજે ઊભા છે. અને બળી રાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન છેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને ને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું. અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈ જશે. શા માટે? જે પોતે ભક્ત વત્સલ છે અને કૃપા સિંધુ છે, તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મુને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પળ માત્ર મુઠ્ઠી છેટે નહીં રહે. એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 61મું. ગઢડા પ્રથમના 61મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 3 છે, જેમાં પહેલી બાબતમાં આત્મનિષ્ઠા દ્રઢ થાય તો ધીરજ ડગે નહીં. બીજી બાબતમાં અંત સમય તો અમારી ઉપાસના જ કામ આવે છે. ત્રીજી બાબતમાં પાકા ભક્તને જ સિદ્ધિઓ આવે છે, તેમાં ન લોભાય. અમે કસણી દઈએ તો રાજી થાય, તેને અમે વશ થઈએ છીએ, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. ત્રીજા પ્રશ્નમાં સિદ્ધિઓ કહી તે શી સમજવી? અને પ્રથમના 21મા વચનામૃતમાં સિદ્ધિઓ કહી તે શી જાણવી? ઉત્તર 1. આમાં યોગ માર્ગે કરીને શ્રીજી મહારાજનું ધ્યાન કરતા અણિમાદિક સિદ્ધિઓ દેખાય તથા બીજાના અંતરનું જાણે એવું સર્વજ્ઞપણું આવે તથા વચન સિદ્ધિ પ્રાપ્ત થાય એવા અનંત ઐશ્વર્ય આવે તથા આ લોકમાં પૂજા પ્રતિષ્ઠા થાય એવા ઐશ્વર્ય આવે, તે સર્વે સિદ્ધિઓ કહેવાય. તેમાં પણ ન લેવાય તે પરિપક્વ નિશ્ચયવાળો કહેવાય. અને પ્રથમના 21મા વચનામૃતમાં જેને માયિક વાસના યથાર્થ ટળી ન હોય તેને દેહ મૂકીને ધામમાં જાતા અણિમાદિક સિદ્ધિઓ દેખાય તો તેમાં લોભાઈ જાય, એમ કહ્યું છે. પ્રશ્ન 2. ભગવાન વધુ કસણી દે તો વધુ વશ થાય, એમ કહ્યું. તે કસણી શું દેતા હશે અને વધુ વશ કેવી રીતે થતા હશે? ઉત્તર 2. ત્યાગી હોય તેને દેહમાં દીર્ઘ રોગ આવી પડે ને કોઈ સેવા ન કરે ને ઔષધ કે ખાવાની વસ્તુ કાંઈ ન મળે તો પણ રાજી રહે ને શ્રીજી મહારાજ મારું સારું જ કરે છે એમ સમજે, પણ એ દુઃખ ટળે એવો સંકલ્પ પણ ન કરે અને શ્રીજી મહારાજને વિશે પ્રીતિ અતિશય વૃદ્ધિ પમાડતો જાય, પણ દુઃખે કરીને લેશ માત્ર ખેદ પામે નહીં એવી કસણીમાં રાજી રહે તો એને શ્રીજી મહારાજ સદાય સંભાળે ને એની દ્રષ્ટિથી પળ માત્ર છેટે રહે નહીં, તે વશ થયા કહેવાય.
અને ગૃહસ્થ હોય તેને સત્સંગ નિમિત્ત નાતીલા નાત બહાર મૂકે ને છોકરા પરણ્યા વિના રહે, અને શ્રીજી મહારાજ ધન સમૃદ્ધિનો ને સ્ત્રી પુત્રાદિકનો નાશ કરે ને રોગાદિક આપદા મૂકે ને શ્રીજી મહારાજ દર્શન આપીને કહે છે, તારે દુઃખ ટાળવું હોય તો અમે ટાળીએ, પણ એ ભક્ત મારું દુઃખ ટાળો એમ ન કહે અને કોઈ દિવસ દુઃખ મટવાનો સંકલ્પ પણ ન કરે, તો એ ભક્તને શ્રીજી મહારાજ સદાય સંભાળે ને એની દ્રષ્ટિથી પળ માત્ર છેટે રહે નહીં, એ વશ થયા કહેવાય. ઇતિ ગઢડા પ્રથમના 61મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 62મું. સંતને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણો આવવા ન આવવાનું કારણ, માન ને ઈર્ષાની વૃદ્ધિનું કારણ. સંવત 1876ના ફાગણવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાગ વિરાજમાન હતી, અને તે પાગને વિશે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે સત્યમ શૌચમ દયા શાંતિ ઇત્યાદિ જે 39 કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે, એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે ને એ સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કરતા જાણે અને એ સર્વને કરતા થકા પણ નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે આ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં. તે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે, પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં. એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે. તેને કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે. તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે ને જે ચાહાય તે કરવાને સમર્થ છે, તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે ને નિર્બંધ થાય છે. પછી વળી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષ્યા તો દિવસે દિવસે વધતી જાય છે, તેનું શું કારણ હશે?
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડીઓ વચનાગ લાવીએ અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે, પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરી ને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે, તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે? જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે છે. માટે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે. ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુ હતો, તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી, એવો બળવાન હતો. પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં. કાજે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે. તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુભવવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુભવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં અને એક કીડી જેવા જીવને દુભવવો નહીં. એ જ નિર્માની સાધુનો ધર્મ છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 62. ગઢડા પ્રથમના 62મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે. જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમને સર્વેથી જુદા અને સર્વેના નિયંતા ને સર્વેના કરતા થકા નિર્લેપ જાણીને કોઈ રીતે ન ડગે એવો અમારો નિશ્ચય થાય, તેને વિશે અમારા કલ્યાણકારી ગુણ આવે છે. પછી તે ભક્ત અમારા જેવો સમર્થ ને નિર્બંધ થાય છે. બીજી બાબતમાં આસુરી ને અતિ કુપાત્ર જીવ હોય તે સ્વભાવને મૂકે નહીં ને અમારો ને અમારા ભક્તનો દ્રોહ કરે ને અમારા ગરીબ ભક્તનું અપમાન કરે. તેથી અમે દુખાઈએ ને એનું ભૂંડું થાય અને સાધુને લેશ માત્ર માન રાખવું નહીં. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં અમારે વિશે કલ્યાણકારી ગુણ રહ્યા છે એમ કહ્યું, તે કિયા સમજવા? ઉત્તર 1. પહેલો ગુણ તે સત્ય, એટલે કે સર્વે જીવ પ્રાણી માત્રને માયાના બંધનથી રહિત કરીને બ્રહ્મ ભાવને પમાડવા રૂપી હિત છે જેમને વિશે, તથા પોતાના મુક્તો દ્વારે એવું હિત કરાવવાપણું તથા સત્ય જે બ્રહ્મ તેનું કારણપણું. બીજો ગુણ તે શૌચ, એટલે કે પોતાનું ધ્યાન કરનારા ભક્તોનું માયારૂપી વગળ ટાળીને પોતા જેવા નિર્દોષ કરવાપણું. ત્રીજો ગુણ તે દયા,
ભવાબ્ધિમાં ડૂબેલા એવા જીવોના જન્મ મરણ ને યમ યાતનાદિક દુઃખને ટાળીને પોતાનું સુખ આપવાપણું. ચોથો ગુણ તે શાંતિ. આસુરી જીવોએ કરેલા અનેક ઉપદ્રવોનું સહન કરવાપણું તથા પોતાને મન અર્પનારા એવા પોતાના આશ્રિતજનો તેમને ક્રોધ થવાનું નિમિત્ત છતાં પણ ચિત્તમાં ક્રોધ ઉત્પન્ન ન થવા દેવાપણું. પાંચમો ગુણ તે ત્યાગ. મોક્ષાર્થી જનના અપરાધને ન ગણીને પોતાની મૂર્તિના સુખને આપવાપણું. છઠ્ઠો ગુણ તે સંતોષ. નિજાશ્રિતને પોતાને સુખે સુખી કરવાથી પોતાને પરિપૂર્ણ માનવાપણું. સાતમો ગુણ તે આર્જવ. બહારની તથા અંદરની એકતારૂપી સ્વભાવની સરળતા અથવા પોતાના આશ્રિતના રજ તમાદિક દોષ ટાળીને મન વાણી આદિકે કરીને કોઈને દુઃખનો ઉદ્ભવ ન થવા દેવાપણું તથા સત્પુરુષ દ્વારે પણ તેવી રીતે કરાવવાપણું. આઠમો ગુણ તે શમ. યોગાધિક પ્રયાસ વિના પણ પોતાના ધ્યાનથી ભક્તના મનને વશ કરાવવાપણું. નવમો ગુણ તે દમ. પોતે કરેલી ધર્મ મર્યાદામાં વર્તાવવાથી ભક્તની ઇન્દ્રિયોનું નિગ્રહ કરવાપણું. દશમો ગુણ તે તપ. જીવોના મોક્ષને અર્થે પૃથ્વી ઉપર વિચરીને અનેક જનોના અપમાનાદિકનું તથા અનેક પ્રકારના કષ્ટનું સહન કરવાપણું અથવા વન વિચરણાદિક. 11મો ગુણ તે સામ્ય. અનવધિકાતિશય જે પોતાનું સુખ તેને વિશે પોતાના ધ્યાનનિષ્ઠ ભક્તોને નિમગ્ન કરવાથી સારા નરસા વિષયને વિશે સમભાવ પમાડવાપણું. 12મો ગુણ તે તિતિક્ષા. પોતાના આશ્રિતને પોતાના સંબંધે કરીને કોઈના અપરાધને ન ગણે એવા કરવાપણું. 13મો ગુણ તે ઉપરતી. પોતાના આશ્રિતને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ છતાં પણ રાગે રહિત કરવાપણું. 14મો ગુણ તે શ્રુત. પોતાની વિશે નિષ્ઠાવાળા ભક્તને શાસ્ત્રના અર્થને યથાર્થ જાણી શકે એવી શક્તિ દેવાપણું. 15મો ગુણ તે જ્ઞાન. પોતાના આશ્રિતોને જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર તથા મુક્ત એ સર્વેનું નિયંતા એવું જે પોતાનું સ્વરૂપ તેનું યથાર્થપણે જણાવવાપણું. 16મો ગુણ તે વિરક્તિ. પોતાના આશ્રિતોને પોતાની મૂર્તિનું સુખ આપીને વાસનાએ રહિત કરવાપણું. 17મો ગુણ તે ઐશ્વર્ય. સર્વેનું નિયંતાપણું. 18મો ગુણ તે શૌર્ય. મહાપાપીને પણ ભક્ત બનાવી દેવાપણું તથા પોતાના આશ્રિતોને નાના પ્રકારના સ્વભાવ તથા કામ ક્રોધાદિક શત્રુને જીતવામાં સામર્થ્ય આપવાપણું. 19મો ગુણ તે તેજ. કોઈથી પરાભવ ન પામવાપણું અથવા પોતાના આશ્રિતોને
કાળ માયાદિકથી પરાભવ ન પામવા દેવાપણું. 20મો ગુણ તે બળ. અનેક જનને સમાધિ કરાવીને નાડી પ્રાણનું આકર્ષણ કરવાપણું તથા પોતાના આશ્રિતોને પ્રાણને નિયમમાં કરાવવાનું સામર્થ્ય આપવાપણું. 21મો ગુણ તે સ્મૃતિ. પોતાના અક્ષરધામથી જે કર્તવ્યને અર્થે પોતે પૃથ્વીને વિશે પ્રગટ થયેલા તે કર્તવ્યનું અનુસંધાનપણું તથા પોતાના આશ્રિતોને તે અનુસંધાન કરાવવાપણું. 22મો ગુણ તે સ્વાતંત્ર્ય. સર્વોપરીપણું, જે સર્વનું નિયંતાપણું અને પોતાના આશ્રિતોને કાળ માયાદિકના ભયે રહિત કરીને પોતાનું સાધર્મ્યપણું પમાડીને સ્વતંત્ર કરવાપણું. 23મો ગુણ તે કૌશલ. આત્યંતિક મોક્ષ કરવારૂપ ક્રિયામાં નિપુણપણું, કોઈ પણ પ્રકારે ગમે તેવા જીવને પોતાના સન્મુખ કરી આકર્ષી લેવાની કુશળતા તથા પોતે કહેલા નિયમ પરાયણ એવા જે જન તેમને અનેક જીવના મોક્ષ કરવારૂપી ક્રિયાનું સામર્થ્ય દાતાપણું. 24મો ગુણ તે કાંતિ. બ્રહ્મકોટી, અક્ષરકોટી તથા મુક્ત કોટી તે સર્વેથી અતિશય પ્રકાશમાનપણું વા તે સર્વને પ્રકાશ દેવાપણું. 25મો ગુણ તે ધૈર્ય. પોતાના આશ્રિતોને ઇન્દ્રિયો અંતઃકરણને જીતવારૂપી ધીરજ આપવાપણું તથા પોતાના ધ્યાનનિષ્ઠ ભક્તોને સાક્ષાત્કાર થવા પર્યંત ધ્યાનમાં એકાગ્રતા, આગ્રહ તથા ઉત્સાહ ટકાવી રાખવારૂપી ધીરજ આપવાપણું. 26મો ગુણ તે માર્દવ. ભક્તોના દુઃખ ન જોઈ શકવાપણું તથા પોતાનું ધ્યાન કરનારા ભક્તોના ચિત્તને કોમળ કરવાપણું. 27મો ગુણ તે પ્રાગલ્ભ્ય. પોતાના ભક્તોને પોતાની મૂર્તિનું નવીન નવીન સુખનો અનુભવ કરવારૂપી જ્ઞાનનું દેવાપણું તથા વિદ્વત સભામાં શાસ્ત્રાર્થ કરી પ્રતિપક્ષીઓને પરાસ્ત કરી સ્વમત સ્થાપન કરવાપણું. 28મો ગુણ તે પ્રશ્રય. પોતાના ભક્તોને સત્પુરુષ આગળ દાસપણું રહે એવી બુદ્ધિ દેવાપણું. 29મો ગુણ તે શીલ. પોતાના આશ્રિતોને બ્રહ્મચર્ય વ્રત દ્રઢ કરાવવાપણું. 30મો ગુણ તે સહ. પોતાના ભક્તોની પ્રાણવૃત્તિઓનું સ્વાભાવિક પોતાની મૂર્તિમાં આકર્ષણ કરવાપણું. 31મો ગુણ તે ઓજ. પોતાના ભક્તોની જ્ઞાન ઇન્દ્રિયો તથા કર્મ ઇન્દ્રિયોને જીતવામાં સામર્થ્ય દેવાપણું તથા દેહે કરીને સુખ દુઃખાદિકને સહન કરવાની સત્તા આપવાપણું. 32મો ગુણ તે બળ. જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, મૂળ અક્ષરકોટી તથા મુક્ત કોટી તે સર્વેને પોતાના તેજરૂપ શક્તિ દ્વારે ધારવાપણું તથા તે સર્વને ધારણ કરવાની શક્તિને આપવાપણું. 33મો ગુણ તે ભગ. પોતાના મુક્તોને આત્યંતિક કલ્યાણ કરવાનું સામર્થ્ય આપવાપણું તથા મૂળ અક્ષર તથા મૂળ પુરુષાદિક સર્વે અવતારોને
ઉત્પત્ત્યાદિક કરવાનું ઐશ્વર્ય આપવાપણું. 34મો ગુણ તે ગાંભીર્ય. થોડી વાતમાં રાજી કુરાજી ન થવારૂપ સાગર હૃદયપણું તથા મૂળ પુરુષ બ્રહ્મ તથા મૂળ અક્ષરાદિક તે કોઈએ પોતાનો અભિપ્રાય ન જાણી શકવાપણું તથા પોતાની સમીપે રહેનારા નિષ્કામ મુક્તો તેમણે પણ યથાર્થ અભિપ્રાય ન જાણી શકવાપણું તથા પોતાના આશ્રિતોને કોઈ વિકારે કરીને ક્ષોભ ન પામવા દેવાપણું. 35મો ગુણ તે સ્થૈર્ય. પોતાની મૂર્તિને પામેલા ભક્તોને પોતાના સુખથી ચલાયમાન નહીં થવા દેવાપણું. 36મો ગુણ તે આસ્તિક્ય. પોતાના ભક્તોને પોતાની સર્વોપરી ઉપાસનાના બળ વડે પોતા સિવાય બીજે ક્યાંય આસ્થા નહીં આવવા દેવાપણું. 37મો ગુણ તે કીર્તિ. ઘોર કલિયુગમાં એકાંતિક ધર્મ સ્થાપન કરી મોક્ષદાન રૂપી અપૂર્વ કીર્તિ ફેલાવવાપણું અને પોતાની આજ્ઞા પાળીને ધર્મ દ્રઢ કરનારા એવા જે ભક્તો તેમની કીર્તિનું વધારવાપણું. 38મો ગુણ તે માન. પોતાની સર્વોપરી ઉપાસના તથા ધ્યાને કરીને પોતાના તદાકાર ભાવને પામેલા એવા જે પોતાના ભક્તો તેમને મોટા મોટા ઈશ્વરો તથા બ્રહ્મકોટી તથા અક્ષરાદિક ઐશ્વર્યાર્થીઓ દ્વારાએ માન પૂજ્યપણું અપાવવાપણું. 39મો ગુણ તે અનહમ કૃતિ. પોતાના ભક્તોની માયા નિવૃત્તિ પામવાથી અહંકારે રહિત કરવાપણું. આ ઉપર કહ્યા જે શ્રીજી મહારાજના કલ્યાણકારી ગુણ તે રાજારૂપ ને સાધુરૂપ એ સર્વ અવતારોના કારણ એવા જે શ્રીજી મહારાજ તેમના નિશ્ચય કરીને સંતમાં આવે છે. પ્રશ્ન 2. અમને કાળ, કર્મ, સ્વભાવ, માયા ને પુરુષ જેવા ન જાણે એમ શ્રીજી મહારાજે કહ્યું. તે કેવા જાણે તો કાળ, કર્મ, સ્વભાવ, માયા અને પુરુષ જેવા જાણ્યા કહેવાય? અને શ્રીજી મહારાજને સર્વેના નિયંતા, સર્વકર્તા ને નિર્લેપ કેવી રીતે જાણવા? ઉત્તર 2. કાળ છે તે પ્રકૃતિ પુરુષના કાર્યનો પ્રલય કરે છે. એટલો જ મહિમા શ્રીજી મહારાજનો જાણે તો કાળ જેવા જાણ્યા કહેવાય. અને કર્મ પ્રમાણે ફળ મળે છે, પણ એથી અધિક ભગવાન આપી શકતા નથી એમ જાણે તો કર્મ જેવા જાણ્યા કહેવાય. અને આ જગત સ્વાભાવિક થયા જ કરે છે, પણ ભગવાન કરતા છે એમ ન જાણે તો સ્વભાવ જેવા જાણ્યા કહેવાય. અને માયા દ્વારે જગત સૃજે છે તેટલું જ કાર્ય ભગવાન કરી શકે છે એમ જાણે તો માયા જેવા જાણ્યા કહેવાય. અને જેટલું મૂળ પુરુષ થકી થાય છે તેટલું જ મહારાજ કરી શકે છે એમ જાણે તો પુરુષ જેવા જાણ્યા કહેવાય. અને જીવકોટી, માયાકોટી, પુરુષકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી ને મુક્તકોટી એ સર્વે શ્રીજી મહારાજની આજ્ઞામાં નિરંતર વર્તે છે એવી રીતે જાણે તો નિયંતા જાણ્યા કહેવાય. અને અનંત મૂળ અક્ષરો તે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિક કરે છે તે શ્રીજી મહારાજની આપેલી સત્તાથી કરે છે.
પણ શ્રીજી મહારાજ વિના બીજો કોઈ સ્વતંત્રપણે કરી શકે તેમ નથી. એવી રીતે શ્રીજી મહારાજને જાણે તો કરતા જાણ્યા કહેવાય. અને મૂળ અક્ષરાદિક સર્વેને વિશે અંતર્યામીપણે રહ્યા છે, પણ તે અક્ષરાદિકની તથા મૂળ પુરુષાદિક કોઈની ઉપાધિ શ્રીજી મહારાજને અડતી નથી એમ જાણે તો નિર્લેપ જાણ્યા કહેવાય. પ્રશ્ન 3. સંત ભગવાનની પેઠે નિર્બંધ ને ચાહાય તે કરવા સમર્થ થાય છે એમ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 3. નિર્બંધ એટલે મૂળ અક્ષરાદિક કોઈના ઐશ્વર્યમાં લેવાય નહીં અને આવરણ રહિત થાય તે નિર્બંધ કહેવાય. અને શ્રીજી મહારાજની પેઠે જ અસંખ્યાત જીવોનો ઉદ્ધાર સંકલ્પ માત્રમાં કરે તે ચાહાય તે કરવા સમર્થ જાણવા. પણ મૂળ અક્ષરાદિકની પેઠે ઉત્પત્ત્યાદિક તથા કર્મફળ આપવું તે કામ નથી કરતા, એ કામને તો તુચ્છ જાણે છે. પ્રશ્ન 4. બીજા પ્રશ્નમાં ગરીબને દુખવેથી શ્રીજી મહારાજ દુખાય એમ કહ્યું, તે ગરીબ કેવા જાણવા? ઉત્તર 4. શ્રીજી મહારાજની મૂર્તિને અખંડ ધારી રહ્યા હોય તેવા પોતાના ભક્તને ગરીબ કહ્યા છે. તે લોક વ્યવહારે ગરીબ હોય અને સ્વભાવે પણ ગરીબ હોય, તે કોઈના સામો જવાબ ન આપે ને સંકલ્પ પણ ન કરે, જે આણે મારું અપમાન કર્યું એવા મોટા સહન શક્તિવાળા ભક્ત હોય તેને દુખાવે તો તે પોતે તો ન દુખાય, પણ શ્રીજી મહારાજ દુખાય તો દુખાવનારના જીવનો નાશ થઈ જાય છે. ઇતિ ગઢડા પ્રથમના 62મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 63મું. નિશ્ચયમાં કસરવાળાના ને પરિપક્વ નિશ્ચયવાળાના લક્ષણ. તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણવાની રીત, ભગવાનને મનુષ્યાકૃતિ ધરવાની રીત, અતિ દ્રઢ નિશ્ચયવાળાના લક્ષણ. સંવત 1876ના ફાગણવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું ને કોટને વિશે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય, અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય, અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં, ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે જે હું આટલા દાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી, એવી રીતે ભગવાનમાં દોષ પરઠે. અને જે પદાર્થમાં પોતાને હેત હોય ને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિશે પરઠે છે, જેમ
મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી, એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે તે નારદ સનકાદિક જેવા છે, અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા ને વૃંદાવનના ગોપ તેવા છે. અને જે બાયુ હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કંઈ કરવું રહ્યું નથી ને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું. એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એમ કહીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે, જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. જેમ કોઈક મોટો રાજા હોય, તેના જે ગોલા ને ગોલીઓ હોય તેને પણ 7 ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય, અને બાગ, બગીચા ને ઘોડા, વેલ્યું, ઘરેણા એ આદિક જે સામગ્રી તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રી તે તો અતિ શોભાયમાન હોય. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક ને તે લોકના વૈભવ તેના પારને પામતો નથી. તો જેના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય? અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે. ને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે. અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટપ સમજે અને જે થકી મોટો હોય તે થકી સૂક્ષ્મ હોય, અને તે તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે, અને તે થકી સૂક્ષ્મ પણ છે, ને જળ થકી તેજ મોટું છે, ને તેજ થકી વાયુ મોટો છે, ને વાયુ થકી આકાશ મોટું છે. એવી રીતે અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ ને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે, ને એકબીજાથી સૂક્ષ્મ છે, ને કારણ છે, અને એ સર્વે મૂર્તિમાન છે. પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા જ ફરે છે.
જેમ કોઈ મોટો હસ્તી હોય, તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય, તે કશી ગણતીમાં આવે નહીં, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. જેમ ઝીણા મચ્છર હોય, તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય, ને કીડીને મધ્યે વીછી હોય તે મોટો દેખાય, અને વીછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય, અને સાપને મધ્યે સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય, ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય, અને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય, અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય, અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય, અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય, અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્વ છે, મહતત્વનું કારણ પ્રધાન ને પુરુષ છે, અને પ્રધાન ને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ ને બ્રહ્મ છે, અને એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે, ને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે, અને એ અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્થા થતી નથી, સદાય એક રૂપે રહે છે, અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે, ને તે વિરાટ પુરુષ છે તે કરચરણાદિકે કરીને યુક્ત છે, પણ તેની મૂર્તિ અતિશય મોટી છે, માટે નજરે આવતી નથી. અને તેની નાભીમાંથી થયું જે કમળ, તેના નાળમાં બ્રહ્મા દેવતાના 100 વર્ષ લગી ચાલ્યા, પણ તેનો અંત ના આવ્યો. ને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી. તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે, પણ કોઈને નજરે આવે નહીં. તે શા માટે? જે એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે, અને પોતાની કાંતિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના જે ઈશ્વર તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છે, અને તે અક્ષરધામને વિશે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે એ ભગવાનની સેવાને વિશે રહે છે, અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે, ને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, ને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે, ને પછી પ્રધાનમાંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, ને પછી તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, ને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એવી રીતે અતિ સમર્થ ને અતિ પ્રકાશે યુક્ત ને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય ને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે,
ને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીય કરીને કાઢે તો નિસરે નહીં, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નિસરે. તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પ રૂપનું ધારણ કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ ને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે ભગવાન કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના? એવી રીતે મહિમાએ સોતો જે આ ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનુક્રમનો કાંઈ મેળ નથી. ત્યાં દ્રષ્ટાંત, જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિશે ડબકી ખાય, તે ડબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે અથવા કાંઠે નિસરે અથવા આસપાસ નિસરે. તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિશે ડબકી ખાઈને ગમે તો ત્યાંથી પાદરાજ મનુષ્યાકૃતિને ધારે છે ને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધારે છે, એમ વાર્તા કરી. અને પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો છે. જેને પરિપક્વ નિશ્ચય હોય ને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તેને કરે, પણ તેમાંથી પાછો હટે નહીં ને કચવાઈને પણ કરે નહીં, રાજી થકો કરે. ને બીજું એ લક્ષણ જે ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય ને તે કોટિક ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય, ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે. ને ત્રીજું એ લક્ષણ જે પોતાને કાંઈ વર્તમાનમાં ઠીક જેવું ન હોય તોય પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં, ને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે, અને ભગવાનની કથા કીર્તન ને ભગવાનના સંત તેનો અતિ મહિમા સમજે. એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધને યોગે કરીને કાંઈક વર્તમાનમાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય. અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તો પણ તેના કલ્યાણમાં ફેર છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 63મું. ગઢડા પ્રથમના 63મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 5 છે. તેમાં ત્રીજું ને 5મું કૃપા વાક્ય છે. જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે
અમારા નિશ્ચયમાં કસર હોય, તેને જ્યારે અમારે વિશે સામર્થ્ય ન દેખાય, ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાને ભૂંડાઘાટ થતા હોય તે ટળે નહીં, ત્યારે અમારે વિશે દોષ પરઠે જે મારા ઘાટ કેમ ટાળતા નથી. બીજી બાબતમાં અમારો પરિપક્વ નિશ્ચય હોય તે એમ જાણે જે આ મહારાજ છે ત્યાં જ અક્ષરધામ ને મુક્ત છે. ત્રીજી બાબતમાં પોતાને યથાર્થપણે જાણવાની રીત કહી છે, જે પૃથ્વીથી લઈને મૂર્તિમાન મૂળ અક્ષર પર્યંત એકબીજાથી મોટા ને એકબીજાના કારણ ને એકબીજાથી સૂક્ષ્મ ને મૂર્તિમાન કહ્યા છે, અને એ મૂળ અક્ષરને ધામ નામે કહ્યા છે ને અતિ મોટા કહ્યા છે, ને એના અકેકારોમમાં એટલે તેની કિરણોમાં અસંખ્યાત બ્રહ્માંડ ઉડતા ફરે છે. અને એ મૂળ અક્ષરને વિશે અમે સદા વિરાજમાન છીએ એમ કહ્યું છે, તે કાંતિએ કરીને રહ્યા છે, તે ચોથી બાબતમાં કહ્યું છે. ચોથી બાબતમાં અમે અમારી કાંતિએ કરીને એટલે અમારા તેજરૂપ અક્ષરધામ તે દ્વારે કરીને ત્રીજી બાબતમાં કહી ગયા, તે અક્ષરધામ જે મૂળ અક્ષર તથા અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના ઈશ્વરો તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છીએ. એવી રીતે મૂળ અક્ષરથી લઈને વિષ્ણુ, બ્રહ્મા, શિવાદિકને વિશે અન્વયપણે રહ્યા છીએ. અને તે અમારી કાંતિરૂપ જે અક્ષરધામ તેમાં કોટાન કોટી સૂર્યના જેવા પ્રકાશમાન એવા અમારા મુક્તોએ સેવ્યા થકા વિરાજમાન છીએ. એવા અતિ સમર્થ ને અતિ પ્રકાશે યુક્ત જે અમે તે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થયા છીએ. આવો અમારો મહિમા સમજે તેને અમારો અડગ નિશ્ચય થાય ને તે કાળ, કર્મ, માયાના બંધનથી મુકાય છે ને તેને કાંઈ કરવું રહેતું નથી. પાંચમી બાબતમાં અમે અનુક્રમે તથા અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધારીએ છીએ. છઠ્ઠી બાબતમાં અતિ દ્રઢ નિશ્ચયવાળા ભક્તના લક્ષણ કહ્યા છે. સાતમી બાબતમાં એવો નિશ્ચય ન હોય તેના કલ્યાણમાં ફેર કહ્યો છે. પ્રશ્ન 1. બીજા પ્રશ્નમાં જ્યાં અમે રહ્યા હોઈએ ત્યાં જ પરમધામ જાણે એમ કહ્યું, તે કયું જાણવું? ઉત્તર 1. શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામને પરમધામ કહ્યું છે અને પ્રત્યક્ષ ભગવાન પોતાને કહ્યા છે. માટે વચનામૃતમાં જ્યાં જ્યાં પ્રત્યક્ષ ભગવાન કહ્યા હોય ત્યાં શ્રીજી મહારાજને જાણવા. પ્રશ્ન 2. સંતને નારદ સનકાદિક જેવા, સત્સંગીઓને ઉદ્ધવ, અક્રૂર તથા ગોપ જેવા, બાઈઓને ગોપીઓ, લક્ષ્મી, સીતા, પાર્વતી જેવી કહી અને છેલ્લાના બીજા વચનામૃતમાં ગોલોક વૈકુંઠાદિક ધામોની સભાથી આ સત્સંગીની સભાને અધિક કહી છે. તે કેવી રીતે સમજવું? ઉત્તર 2. જેમ નારદ સનકાદિક, ઉદ્ધવાદિક તથા લક્ષ્મી આદિક તે સર્વે એમના ઈષ્ટદેવોના મુક્ત છે,
તેમ આ સંત તથા સત્સંગીઓ તથા બાઈઓ તે સર્વે અક્ષરધામના ધામી, જે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન અમે તે અમારા મુક્ત છે એમ કહ્યું છે. તે લોયાના 11મા વચનામૃતમાં તે સ્થાનોને તે ઈષ્ટદેવના ધામ જાણવા અને તે પાર્ષદોને તે ઈષ્ટદેવના મુક્ત જાણવા એમ કહ્યું છે. પ્રશ્ન 3. ત્રીજા પ્રશ્નમાં વૈરાજના સ્વામી પુરુષોત્તમ કહ્યા ને તેમનું ધામ અક્ષર કહ્યું. તે વૈરાજની ને શ્રીજી મહારાજની વચ્ચે તો ઘણા ભેદ છે અને આ ઠેકાણે પાધરાજ વૈરાજના સ્વામી પુરુષોત્તમ કહ્યા. તે પુરુષોત્તમ કિયા જાણવા અને એમનું અક્ષરધામ કહ્યું તે કિયું જાણવું અને અક્ષરધામના રોમ કહ્યા તે કિયા જાણવા. ઉત્તર 3. વૈરાજથી લઈને મૂળ અક્ષર પર્યંત તથા તેથી પર જે મુક્ત તે સર્વેના મૂળ સ્વામી શ્રીજી મહારાજ છે. માટે શ્રીજી મહારાજને સ્વામી કહ્યા છે અને મૂર્તિમાન મૂળ અક્ષરને આ ઠેકાણે અક્ષરધામ કહ્યું છે અને એ મૂર્તિમાન અક્ષરધામની કિરણોને રોમ કહ્યા છે. પ્રશ્ન 4. મૂળ અક્ષરના તેજની કિરણો રૂપી રોમને વિશે બ્રહ્માંડ ઉડતા ફરે છે તે કિયા જાણવા. ઉત્તર 4. આ ઠેકાણે મૂળ પુરુષ રૂપી બ્રહ્માંડ કહ્યા છે અને વાસુદેવ બ્રહ્મને તેના ઈશ્વરો કહ્યા છે. પ્રશ્ન 5. પૃથ્વીથી લઈને ઠેઠ મૂળ અક્ષર સુધી એકબીજાના કારણ ને મૂર્તિમાન કહ્યા અને વળી પછીથી ભગવાનનું અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે એમ કહ્યું. તે પહેલા અક્ષર કહ્યા તે કિયા જાણવા અને પછીથી અક્ષરધામ કહ્યું તે કિયું જાણવું. ઉત્તર 5. મૂર્તિમાન અક્ષર કહ્યા તે મૂળ અક્ષરને કહ્યા છે અને એ અક્ષર શ્રીજી મહારાજના અન્વય સ્વરૂપને રહેવાનું પાત્ર છે. માટે એને જ અક્ષરધામ નામે આ ઠેકાણે કહ્યા છે. પ્રશ્ન 6. ઝીણા મચ્છરથી લઈને પૃથ્વી સુધી 10 દ્રષ્ટાંતને ઠેકાણે સિદ્ધાંત શો સમજવો. ઉત્તર 6. દ્રષ્ટાંત પહેલું. જેમ આ પૃથ્વી આગળ ઝીણા મચ્છર હોય તેમ મૂર્તિમાન મૂળ અક્ષર આગળ અનેક બ્રહ્માંડોની અનેક પૃથ્વીઓના આવરણો છે તે ઝીણા મચ્છર જેવા છે. દ્રષ્ટાંત બીજું. અને જેમ આ પૃથ્વી આગળ કીડીઓના સમૂહ હોય તેમ એ અક્ષર આગળ જળના આવરણો તે કીડીઓ જેવા છે. દ્રષ્ટાંત ત્રીજું. અને જેમ આ પૃથ્વી આગળ વીંછીઓ હોય તેમ તે અક્ષર આગળ તેજના આવરણો છે. દ્રષ્ટાંત ચોથું. અને જેમ આ પૃથ્વી આગળ સર્પોના સમૂહ હોય તેમ એ મૂળ અક્ષર આગળ વાયુના આવરણો છે. દ્રષ્ટાંત પાંચમું. અને જેમ આ પૃથ્વી આગળ સમળાના સમૂહ હોય તેમ એ અક્ષર આગળ આકાશોના આવરણો છે. દ્રષ્ટાંત છઠ્ઠું. અને જેમ આ પૃથ્વી આગળ પાડાનો સમૂહ હોય તેમ એ અક્ષર આગળ અહંકારોના આવરણો છે. દ્રષ્ટાંત સાતમું. અને જેમ આ પૃથ્વી આગળ હાથીના સમૂહ હોય તેમ મૂળ અક્ષર આગળ મહત્તત્વોના આવરણો છે. દ્રષ્ટાંત આઠમું. અને જેમ આ પૃથ્વી આગળ ગિરનારના સમૂહ હોય તેમ મૂળ અક્ષર આગળ
પ્રધાન પુરુષોના આવરણો છે. દ્રષ્ટાંત 9. અને જેમ આ પૃથ્વી આગળ મેરુના સમૂહ હોય તેમ મૂળ અક્ષર આગળ પ્રકૃતિ પુરુષોના આવરણો છે. દ્રષ્ટાંત 10. અને જેમ પૃથ્વી આગળ લોકાલોકો હોય તેમ મૂળ અક્ષર આગળ વાસુદેવ બ્રહ્મના આવરણો છે એમ કહ્યું છે. માટે જેમ આ પૃથ્વી મચ્છર આદિકથી લઈને લોકાલોક પર્યંત સર્વથી અતિશય મોટી છે તેમ આ પૃથ્વીઓથી લઈને વાસુદેવ બ્રહ્મની કોટીઓ પર્યંત સર્વથી મૂળ અક્ષર તે અત્યંત મોટા છે. અને એવી જ રીતે શ્રીજી મહારાજની કાંતિ જે અક્ષરધામ તેના આગળ મૂળ અક્ષરો પણ અનંત છે એવું શ્રીજી મહારાજના પ્રકાશરૂપ ધામ તે અત્યંત મોટું છે ને તે ધામના પણ શ્રીજી મહારાજ કારણ ને આધાર છે. પ્રશ્ન 7. મૂળ પ્રકૃતિના કારણ બ્રહ્મ અને સર્વેના કારણ અક્ષર બ્રહ્મ કહ્યા તે કોને જાણવા? ઉત્તર 7. આ ઠેકાણે મૂળ પુરુષને બ્રહ્મ નામે કહ્યા છે અને મૂળ અક્ષરને અક્ષર બ્રહ્મ કહ્યા છે. પ્રશ્ન 8. બ્રહ્મ તો વાસુદેવને કહેવાય છે અને મૂળ પુરુષને બ્રહ્મ કહ્યા તેનું શું કારણ હશે? ઉત્તર 8. મૂળ પુરુષ પોતાથી ઓરા સર્વે અવતારોના તથા અનંત કોટી બ્રહ્માંડના કારણ છે ને પોતાના તેજ વડે કરીને માયા તથા માયામાંથી ઉત્પન્ન કર્યા એવા જે અનંત કોટી બ્રહ્માંડ તે સર્વેના આધાર ને તે સર્વેમાં વ્યાપક ને કર્મ ફળપ્રદાતા છે ને પોતાના કાર્યમાં સર્વેથી મોટા છે માટે બ્રહ્મ નામે કહ્યા છે. પ્રશ્ન 9. આમાં મૂળ અક્ષરરૂપ ધામની સંકોચ વિકાસ અવસ્થા નથી એમ કહ્યું ને લોયાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજની પણ સંકોચ વિકાસ અવસ્થા કહી છે તે કેવી રીતે સમજવું? ઉત્તર 9. પુરુષના કાર્યમાં અન્વય વ્યતિરેકપણું તથા સંકોચ વિકાસ અવસ્થા તે પુરુષની જ છે એમ પ્રથમના 46મા વચનામૃતમાં કહ્યું છે. પણ તે પુરુષની વિશે અન્વયપણે શ્રીજી મહારાજ તે જ દ્વારે રહ્યા છે. તે પુરુષની એકતાએ કરીને લોયાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજની સંકોચ વિકાસ અવસ્થા કહી છે પણ વાસ્તવ્ય તો પુરુષની જ છે. પ્રશ્ન 10. વૈરાજનું ને મૂળ અક્ષરનું રૂપ અતિશય મોટું કહ્યું તે કેવી રીતે સમજવું? ઉત્તર 10. એમના તેજને ને મૂર્તિને અભેદપણે કરીને અતિશય મોટા કહ્યા છે. તે લોયાના 2જા વચનામૃતમાં મૂળ પ્રકૃતિ તથા અગ્નિ, વરુણ, સૂર્ય તથા શ્રીજી મહારાજ તે સર્વે મનુષ્ય જેવડા જ છે ને તેમના કાર્ય મોટા છે એમ કહ્યું છે. માટે શ્રીજી મહારાજ તથા મૂળ અક્ષર તથા બ્રહ્મ તથા મૂળ પુરુષ ઈશ્વર આદિ સર્વેની મૂર્તિઓ મનુષ્યના જેવડી જ છે પણ કોઈની મૂર્તિ મોટી નથી. માટે જ્યાં મૂર્તિ મોટી કહી હોય ત્યાં મૂર્તિના તેજનું ને મૂર્તિનું અભેદપણું કહ્યું છે એમ જાણવું. પણ મૂર્તિ મોટી છે એમ ન સમજવું. માટે આ ઠેકાણે અક્ષરની મૂર્તિ મોટી કહી છે તે એના તેજને
ને એને અભેદપણે કરીને કહ્યું છે એમ જાણવું. ને શ્રીજી મહારાજનું તેજ અતિશય અપાર છે. તે લોયાના 15મા વચનામૃતમાં જીવ, પુરુષ, અક્ષર ને પુરુષોત્તમ તેમના પ્રકાશમાં ભેદ ઘણો છે. માટે મૂળ અક્ષરના પ્રકાશથી શ્રીજી મહારાજનું તેજ અનંત ગણું છે. અને શ્રીજી મહારાજના તેજ આગળ મૂળ અક્ષરની કોટીઓના તેજ તે કોટીમાં ભાગના પાસંગમાં પણ નથી આવતા. એવું શ્રીજી મહારાજનું તેજ છે. તે જેના ઉપર શ્રીજી મહારાજ કૃપા કરે તે વિલક્ષણપણે દેખે છે, પણ બીજો કોઈ પૃથક દેખવા સમર્થ નથી એમ કહ્યું છે. માટે જે પુરુષોત્તમ રૂપ થયેલા પરમ એકાંતિક તથા અનાદિ મુક્ત છે તે પૃથક દેખે છે. પણ મૂળ અક્ષર રૂપ પોતાને માનતા હોય તે મૂળ અક્ષરના ને શ્રીજી મહારાજના પ્રકાશને પૃથક દેખી શકતા નથી. માટે શ્રીજી મહારાજની મોટ્યપ તો અતિશય અપાર છે. અને પ્રથમના 72મા વચનામૃતમાં જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે એમ કહ્યું છે, તે પણ શ્રીજી મહારાજની મૂર્તિ ને તેજની અભેદપણે મોટ્યપ કહી છે. અને તે બ્રહ્માંડ મૂળ અક્ષર રૂપી જાણવા. પ્રશ્ન 11. ધામ તો પંચાળાના 1લા વચનામૃતમાં તથા પ્રથમના 66મા વચનામૃતમાં પોતાના પ્રકાશને કહેલ છે, તથા મધ્યના 13મા વચનામૃતમાં પોતાના તેજને અક્ષરધામ કહ્યું છે, તથા મધ્યના 50મા વચનામૃતમાં એક રસ પરિપૂર્ણ પોતાના તેજને કહ્યું છે. અને તેમાં અમારા મુક્તોએ સહિત રહ્યા છીએ એમ કહ્યું છે. તથા પ્રથમના 45મા વચનામૃતમાં પોતાના તેજને સર્વત્ર પૂર્ણ ને નિરાકાર કહ્યું છે. તથા પ્રથમના 7મા વચનામૃતમાં તથા છેલ્લાના 36મા વચનામૃતમાં પોતાના તેજને જ બ્રહ્મ જ્યોતિનો સમૂહ કહ્યો છે. અને તેમાં અમે ને અમારા મુક્ત સદા સાકાર મૂર્તિમાન રહ્યા છીએ ઇત્યાદિક ઘણે ઠેકાણે પોતાના તેજને જ અક્ષરધામ કહ્યું છે. અને આમાં મૂળ અક્ષરને ધામ નામે કહ્યા તેનું શું કારણ હશે? ઉત્તર 11. મૂળ અક્ષરમાં શ્રીજી મહારાજ પોતાની કાંતિ દ્વારે અન્વયપણે રહ્યા છે, માટે તેને ધામ નામે કહ્યું છે. આ મૂળ અક્ષરમાં શ્રીજી મહારાજ અન્વયપણે રહ્યા છે. તે પ્રથમના 7મા અને 41મા વચનામૃતમાં તથા સારંગપુરના 5મા વચનામૃતમાં તથા કાર્યાણીના 8મા વચનામૃતમાં કહ્યું છે. અને પ્રથમના 21મા વચનામૃતમાં આ મૂળ અક્ષરને શ્રીજી મહારાજના તેજરૂપ ધામનું બીજું સ્વરૂપ કહ્યું છે. અને ઉત્પત્ત્યાદિક કરે છે તે સેવા કહી છે. પ્રશ્ન 12. આ મૂળ અક્ષરને આ વિના બીજા કોઈ વચનામૃતમાં ધામ નામે કહ્યા હશે કે નહીં? ઉત્તર 12. પ્રથમના 51મા વચનામૃતમાં તથા સારંગપુરના 17મા વચનામૃતમાં આ મૂળ અક્ષરને ધામ નામે કહ્યા છે. પ્રશ્ન 13. અમારું સાધર્મ્યપણું પામેલા મુક્ત ધામમાં સેવામાં રહ્યા છે એમ કહ્યું, તેને કેવા જાણવા? ઉત્તર 3. સ્વામિત્વપણું, દાતાપણું,
નિયંતાપણું, એ વિના બીજા રૂપ, ગુણ, લાવણ્યતા, સુંદરતા, સ્વતંત્રતા, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય, સુખદાયીપણું ઇત્યાદિક ગુણે સરખા જાણવા, તે મધ્યના 67મા વચનામૃતમાં કહ્યું છે. પ્રશ્ન 14. અક્ષરમાં પ્રવેશ કરે છે તે અક્ષર કિયા જાણવા અને પ્રવેશ કેવી રીતે કરતા હશે? ઉત્તર 14. જેમાં પ્રવેશ કરે છે તે અક્ષર મૂર્તિમાન જાણવા અને તે અક્ષરથી લઈને બ્રહ્માદિક સર્વેને વિશે પાત્રની તારતમ્યતા પ્રમાણે પોતાની અંતર્યામી શક્તિએ કરીને રહ્યા છે. તે ઉત્પત્તિ કાળે અંતર્યામી શક્તિ વડે પ્રેરણા કરે છે એમ પ્રવેશ જાણવો. માટે પ્રવેશ એટલે પ્રેરણા જાણવી. અને મૂર્તિમાન તો એ સર્વેથી જુદા પોતાના તેજરૂપ ધામને વિશે રહ્યા છે ને પોતાના મુક્તોને આનંદ ઉપજાવે છે. પ્રશ્ન 15. ચોથા પ્રશ્નમાં અમે પાધરાજ મનુષ્યાકૃતિ ધારીએ છીએ અને અનુક્રમે કરીને પણ મનુષ્યાકૃતિ ધારીએ છીએ એમ કહ્યું. તે કેવી રીતે સમજવું? ઉત્તર 15. શ્રીજી મહારાજ પોતે સ્વયં પધારે તે પાધરાજ આવે છે એમ જાણવું અને બીજા પોતાના અવતારો આવે તેમાં પોતાનું ઐશ્વર્ય આવે છે તે અનુક્રમ જાણવો. પ્રશ્ન 16. પાંચમા પ્રશ્નમાં વર્તમાનમાં ફેર પડે તો પણ કલ્યાણ થાય એમ કહ્યું. તે વર્તમાન કયું જાણવું અને કલ્યાણ કેવું થતું હશે? ઉત્તર 16. પંચ વર્તમાન માહેલું વર્તમાન જાણવું. તેમાં પ્રારબ્ધે કરીને ફેર પડે તો પણ દ્રઢ નિશ્ચયવાળો કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, પણ દંડ ભોગવવો પડે ને પછી ધામમાં જાય. ઇતિ ગઢડા પ્રથમના 63મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 64મું. શરીર શરીરીની વિલક્ષણતા વિશે સમજ. સંવત 1876ના ફાગણ વદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિશે પહેરી હતી ને મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિને પ્રશ્ન પૂછ્યો જે પુરુષોત્તમ એવા જે ભગવાન તેમનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા તો સર્વત્ર પૂર્ણ છે ને વિકારે રહિત છે ને તે આત્માને વિશે કાંઈ હેય ઉપાધિ નથી ને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા પણ માયા થકી પર છે. એવો જે આત્મા તે કઈ રીતે ભગવાનનું શરીર કહેવાય છે? ને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે ને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. માટે દેહ ને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે. તેમ પુરુષોત્તમને ને પુરુષોત્તમના શરીરને વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ તે કહો કેમ વિલક્ષણપણું છે? પછી સર્વ મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈ થકી થયો નહીં.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ જે પુરુષોત્તમ ભગવાન છે તે સદાય મૂર્તિમાન છે, ને મૂર્તિમાન હોય તે અશરીરીના આત્મા હોય. જેમ વરુણ મૂર્તિમાન છે તે અશરીરી જે જળ તે સર્વનો આત્મા છે, ને મૂર્તિમાન જે અગ્નિ તે જ્વાળારૂપ જે અશરીરી અગ્નિ તે સર્વનો આત્મા છે, ને મૂર્તિમાન જે સૂર્ય તે અશરીરી જે પ્રકાશ તેનો આત્મા છે. તેમ અશરીરી જે બ્રહ્મ તેના મૂર્તિમાન જે પુરુષોત્તમ ભગવાન તે આત્મા છે. એવી રીતે અક્ષર ને આ જે બ્રહ્મ તે પુરુષોત્તમનું શરીર છે, ને પુરુષોત્તમ ભગવાન પોતે શરીરી છે. અને જે અશરીરી હોય તે અસમર્થ હોય, ને આકાશની પેઠે શૂન્ય ધર્મવાળો હોય, ને મૂર્તિમાન હોય તે તો સમર્થ હોય, ને જે ચાહે તે કરે. ને તે મૂર્તિમાન જે પુરુષોત્તમ ભગવાન તે આત્મા જે દ્રષ્ટા ને તે આત્મા જેમાં વ્યાપક છે, એવું જે દ્રશ્ય એ બેયના આત્માપણે કરીને વર્તે છે. ને તે આત્મા જે પુરુષોત્તમ તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિશે કયા હોય, ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય, ને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય, ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રને વિશે કયા હોય છે. ને વસ્તુતાએ તો રૂપમાન જે દ્રશ્ય ને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે, ને સદા મૂર્તિમાન છે, ને પ્રાકૃત આકારે રહિત છે, ને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે. તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, ને અનંત ઐશ્વર્યને પામે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે, તે તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નિસરતો નથી, ને કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 64મું. ગઢડા પ્રથમના 64મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે દ્રષ્ટા જે અમારું તેજ તે જેમાં વ્યાપક છે, એવું દ્રશ્ય જે મૂર્તિમાન અક્ષર એ બેયના અમે આત્મા છીએ, અને એ બેયથી ન્યારા ને સદા મૂર્તિમાન છીએ. બીજી બાબતમાં જીવોના કલ્યાણને અર્થે કૃપાએ કરીને મનુષ્ય રૂપે દેખાઈએ છીએ. ત્રીજી બાબતમાં જે અમને આવી રીતે દિવ્ય મૂર્તિમાન જાણીને અમારી ઉપાસના ભક્તિ કરે, તે અમારા સાધર્મ્યપણાને પામે છે, ને અનંત ઐશ્વર્યને પામે છે. ચોથી બાબતમાં જે અમને નિરાકાર જાણીને ભજે, તે બ્રહ્મ સુષુપ્તિમાં લીન થાય છે, તે કોઈ દિવસ નિસરતો નથી.
પાંચમી બાબતમાં અમારી મૂર્તિમાં સ્થિતિ થઈ હોય તે થકી જ આ વાત પમાય છે. પ્રશ્ન 1. પહેલી બાબતમાં અક્ષર કરતા આત્માને પહેલે નંબરે ગણ્યા છે અને વળી સર્વત્ર પૂર્ણ અને વિકારે રહિત કહ્યા છે. એ આદિક મોટા મોટા વિશેષણો શ્રીજી મહારાજના જેવા જ આપ્યા છે. તે આત્મા કોને સમજવા અને આત્મા જેમાં વ્યાપક છે એવું દ્રશ્ય કહ્યું, તે દ્રશ્ય કોને સમજવું અને આત્માના શરીરી શ્રીજી મહારાજને કેવી રીતે જાણવા? ઉત્તર 1. શ્રીજી મહારાજની મૂર્તિના પ્રકાશને આત્મા કહ્યા છે અને આ આત્માને પ્રથમના 45મા વચનામૃતમાં સચ્ચિદાનંદ બ્રહ્મ નામે કહ્યા છે. પ્રથમના 66મા વચનામૃતમાં બ્રહ્મ સત્તારૂપ પ્રકાશ નામે કહ્યા છે. પ્રથમના 71મા વચનામૃતમાં નિરાકાર અક્ષર બ્રહ્મ નામે કહ્યા છે. કાર્યાણીના 8મા વચનામૃતમાં નિર્ગુણ સ્વરૂપ નામે કહ્યા છે ને અક્ષરના આત્મા કહ્યા છે. પંચાળાના પહેલા વચનામૃતમાં પોતાની મૂર્તિનો પ્રકાશ તથા અક્ષર બ્રહ્મ તથા ધામ નામે કહ્યા છે. મધ્યના 13મા વચનામૃતમાં આત્મા, બ્રહ્મ તથા અક્ષરધામ એ 3 નામે કહેલ છે. મધ્યના 50મા વચનામૃતમાં એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ તથા અક્ષર બ્રહ્મ એ 2 નામે કહ્યા છે. છેલ્લાના 30મા વચનામૃતમાં ચૈતન્યનો રાશિ કહેલ છે. છેલ્લાના 36મા વચનામૃતમાં આ આત્માને બ્રહ્મ જ્યોતિ નામે કહ્યા છે. માટે આ બ્રહ્મ એટલે શ્રીજી મહારાજની મૂર્તિના તેજરૂપ આત્મા તે સર્વત્ર પૂર્ણ છે અને મૂર્તિમાન મૂળ અક્ષરના દ્રષ્ટા છે. અને મૂર્તિમાન મૂળ અક્ષર તે આ આત્માનું દ્રશ્ય છે. એટલે આ આત્મા મૂર્તિમાન મૂળ અક્ષરમાં વ્યાપક છે. માટે આત્માને દ્રષ્ટા કહ્યા છે અને મૂર્તિમાન મૂળ અક્ષરને દ્રશ્ય કહ્યા છે. માટે મૂળ અક્ષર છે તે આ આત્માનું શરીર છે અને આત્મા મૂળ અક્ષરના શરીરી છે એમ જાણવું. અને આ જે બ્રહ્મ કહેતા આત્મા જે શ્રીજી મહારાજનું તેજ તે શ્રીજી મહારાજને આધારે છે. માટે શ્રીજી મહારાજ શરીરી છે ને આત્મા શરીર છે. પ્રશ્ન 2. અશરીરી હોય તે અસમર્થ હોય ને શૂન્ય ધર્મવાળો હોય ને મૂર્તિમાન હોય તે સમર્થ હોય એમ કહ્યું. ત્યારે મૂળ અક્ષર તો મૂર્તિમાન છે માટે સમર્થ હોવા જોઈએ અને આત્મા તો નિરાકાર છે માટે અસમર્થ હોવા જોઈએ. માટે અસમર્થ એવા જે નિરાકાર આત્મા તે મૂર્તિમાન મૂળ અક્ષરમાં વ્યાપક કેમ કહેવાય? ઉત્તર 2. જે મૂર્તિનું તેજ હોય તે મૂર્તિ આગળ અસમર્થ હોય પણ એથી જે ઓરા હોય તેનાથી તો સમર્થ હોય અને તેનું આધાર વ્યાપક ને નિયામક હોય. માટે શ્રીજી મહારાજનું તેજ શ્રીજી મહારાજ આગળ અસમર્થ છે પણ મૂળ અક્ષરનું તો આધાર ને વ્યાપક ને નિયંતા છે. અને મૂળ અક્ષરનું તેજ મૂળ અક્ષરની મૂર્તિ આગળ અસમર્થ છે પણ વાસુદેવ બ્રહ્મનું નિયંતા, આધાર ને વ્યાપક છે. અને વાસુદેવ બ્રહ્મનું તેજ તે વાસુદેવની મૂર્તિ આગળ
અસમર્થ છે. પણ મૂળ પુરુષનું નિયંતા ને આધાર ને વ્યાપક છે, માટે કારણ આગળ અસમર્થ કહ્યું છે, પણ કાર્ય આગળ તો સમર્થ છે. પ્રશ્ન 3. દ્રશ્ય અને દ્રષ્ટા કોને કોને કહેવાતા હશે? ઉત્તર 3. દેહને દ્રશ્ય અથવા શરીર કહેવાય અને દેહને ધારણ કરનાર ચૈતન્ય વર્ગ જે જીવાત્મા, તેને દેહના શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય. અને ચૈતન્ય જીવ વર્ગને ધારણ કરનારું જે મૂળ પુરુષનું તેજ, તેને જીવ વર્ગનું શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય. અને મૂર્તિમાન મૂળ પુરુષને ચૈતન્ય જીવ વર્ગના પરમાત્મા કહેવાય. અને વાસુદેવ બ્રહ્મનું તેજ છે, તેને મૂર્તિમાન મૂળ પુરુષાદિકનું શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય. અને મૂર્તિમાન વાસુદેવને મૂળ પુરુષાદિકના પરમાત્મા કહેવાય. અને મૂળ અક્ષરના તેજને વાસુદેવ બ્રહ્મ આદિકનું શરીરી, આત્મા તથા દ્રષ્ટા કહેવાય. અને મૂર્તિમાન મૂળ અક્ષરને વાસુદેવ બ્રહ્મ આદિકના પરમાત્મા કહેવાય. અને શ્રીજી મહારાજનું તેજ છે, તેને મૂળ અક્ષર આદિકનું શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય. અને મૂર્તિમાન પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ, તેમને મૂર્તિમાન મૂળ અક્ષરાદિક સર્વના પરમાત્મા કહેવાય. પ્રશ્ન 4. આ ઉપર કહ્યા તે સર્વેને એકબીજાના ઉપરીના દર્શન થતા હશે કે નહીં? ઉત્તર 4. જીવ વર્ગ તો માયાબદ્ધ છે, તેથી મૂળ પુરુષના તેજની ને જીવની વચ્ચે માયાનો પડદો છે. માટે જીવ વર્ગને મૂળ પુરુષના તેજનું દર્શન ન થાય. ને મૂળ પુરુષ તો વાસુદેવ બ્રહ્મની સભામાંથી ઉઠ્યા છે, ને એના કાર્યનો પ્રલય થાય છે, ત્યારે વાસુદેવની સમીપે રહે છે. અને વાસુદેવ બ્રહ્મના તથા મૂળ અક્ષરોના ધામ જુદા જુદા છે, ને અચળ છે, ને એમને પોતપોતાના ઉપરી પાસે આવવા જવાની ગતિ નથી. માટે વાસુદેવ બ્રહ્મને મૂળ અક્ષરના તેજ દ્વારે દર્શન થાય છે. અને મૂળ અક્ષરને શ્રીજી મહારાજના તેજ દ્વારે દર્શન થાય છે. જેમ સમુદ્રને વિશે જળજંતુ રહ્યા છે, તે જળને દેખે છે પણ વરુણને દેખતા નથી, તેમ. અને જેમ સૂર્યના પ્રકાશને વિશે મનુષ્ય, પશુ, પક્ષી આદિક સર્વે રહ્યા છે, તે સૂર્યના તેજને દેખે છે પણ સૂર્યની મૂર્તિને દેખતા નથી, તેમ. અને જેમ વાલખિલ્ય ઋષિ સૂર્યના સમીપે રહ્યા થકા સૂર્યના દર્શન કરે છે, તેમ શ્રી સ્વામિનારાયણના પરમ એકાંતિક મુક્તો તો તે સાક્ષાત શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરે છે. અને અનાદિ મુક્ત શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહ્યા થકા સુખ ભોગવે છે. આ વાત અમે નજરે જોઈને યથાર્થ જેમ છે તેમ કહી છે. પ્રશ્ન 5. શ્રીજી મહારાજે મૂર્તિમાન મૂળ અક્ષરને દ્રશ્ય કહ્યા, ને તે દ્રશ્ય જે મૂર્તિમાન મૂળ અક્ષર, તેનું આત્મા પોતાનું તેજ કહ્યું. અને પોતાનું તેજ જે દ્રષ્ટા, તેના આત્મા મૂર્તિમાન પોતાને કહ્યા. અને શાસ્ત્રમાં દ્રશ્યના આત્મા કહ્યા હોય ત્યારે મૂર્તિમાન કહ્યા હોય, અને દ્રષ્ટાના આત્મા કહ્યા હોય ત્યારે અરૂપ કહ્યા હોય, એમ કહ્યું. તે પરોક્ષ શાસ્ત્રનો મત જોતા તો મૂર્તિમાનના આત્મા મૂર્તિમાન થયા
અને નિરાકારના આત્મા નિરાકાર થયા, તે કેવી રીતે સમજવું? ઉત્તર 5. પરોક્ષ શાસ્ત્રમાં મૂળ પુરુષ પુરુષોત્તમને માયા થકી થયું જે વિશ્વ તેના આત્મા કહ્યા હોય ત્યારે વિશ્વરૂપે વર્ણવ્યા હોય, અને એ મૂળ પુરુષનું તેજ જે વિશ્વનું આત્મા તેના આત્મા કહ્યા હોય ત્યારે અરૂપપણે વર્ણવ્યા હોય. પણ વિશ્વ જે દ્રશ્ય અને દ્રષ્ટા જે તેજ એ બેથી ન્યારા ન કહ્યા હોય. કેમ જે પરોક્ષ શાસ્ત્રમાં દ્રશ્ય જે વિશ્વ તેને વિશે પોતાના તેજરૂપ અંતર્યામી શક્તિએ વ્યાપક થકા એ બેયથી મૂર્તિમાન ન્યારા છે તે વર્ણવ્યા નથી. માટે શ્રીજી મહારાજે કહ્યું છે જે આ જે અમે વાત કરી તે તો જેને અમારા સ્વરૂપમાં એટલે અમારે વિશે સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે. માટે શ્રીજી મહારાજે પોતાનો સિદ્ધાંત કહ્યો છે જે અમારું તેજ મૂર્તિમાન અક્ષરનું આત્મા છે ને નિયંતા ને વ્યાપક છે, અને એ તેજના પણ અમે મૂર્તિમાન આત્મા છીએ, અને એ અક્ષરથી ને અમારા તેજથી ન્યારા છીએ. એવી રીતે મૂળ અક્ષરથી તથા અમારા તેજથી અમને ન્યારા ને સદા દિવ્ય મૂર્તિમાન જાણીને અમારી ઉપાસના ભક્તિ કરે તે અમારા સાધર્મ્યપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને પામે છે. એટલે અમારા અનાદિ મુક્ત જેવા થાય છે, અને બીજા સર્વેને આવી વાત સમજાવીને પોતાના જેવા મુક્ત કરીને અમારી મૂર્તિના સુખે સુખિયા કરે છે એમ કહ્યું છે. પણ અમારા વિના કાં અમારા મુક્ત વિના કોઈથી આ વાત પમાતી નથી ને સુખિયા પણ થવાતું નથી એમ કહ્યું છે. અને માયાની અંદર રહ્યા જે ચૈતન્ય જીવ વર્ગ તેમના દ્રશ્ય જે માયિક દેહો તે સાકાર છે, અને પોતે ચૈતન્ય જીવ વર્ગ જે દ્રષ્ટા તે નિરાકાર છે, અને માયાથી પર જે મૂળ પુરુષ તથા વાસુદેવ બ્રહ્મ તથા મૂળ અક્ષર તે સર્વે દિવ્ય મૂર્તિમાન છે, અને એ સર્વેના જે પોતપોતાના તેજ છે તે પોતપોતાના દ્રશ્ય છે. માટે મૂર્તિમાનના દ્રશ્ય નિરાકાર છે, અને પોતપોતાના તેજના દ્રષ્ટા જે પોતે તે મૂર્તિમાન છે, અને એ સર્વેના દ્રષ્ટા શ્રીજી મહારાજ છે. અને શ્રીજી મહારાજનું તેજ છે તે મૂર્તિમાન શ્રીજી મહારાજનું દ્રશ્ય છે, ને મૂર્તિમાન મૂળ અક્ષરનું દ્રષ્ટા છે, ને મૂળ અક્ષરનું તેજ તે મૂળ અક્ષરનું દ્રશ્ય છે, ને મૂર્તિમાન વાસુદેવ બ્રહ્મનું દ્રષ્ટા છે, ને વાસુદેવનું તેજ તે વાસુદેવનું દ્રશ્ય છે, ને મૂર્તિમાન મૂળ પુરુષનું દ્રષ્ટા છે, અને મૂળ પુરુષનું તેજ તે મૂળ પુરુષનું દ્રશ્ય છે, ને મૂળ માયાની અંદર રહ્યા જે સર્વ ચૈતન્ય જીવ વર્ગ તેનું દ્રષ્ટા છે, અને એ જીવ વર્ગ સર્વે નિરાકાર છે ને પોતપોતાના દેહના દ્રષ્ટા છે, કેમ કે તેને વિશે દેહી ભાવ છે. પ્રશ્ન 6. ત્રીજી બાબતમાં ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરનારો બ્રહ્મ સુષુપ્તિમાં લીન થાય છે એમ કહ્યું. તે બ્રહ્મ સુષુપ્તિ કઈ જાણવી? ઉત્તર 6. અહીં સાધન કાળમાં ભગવાનના અવતાર થાય છે. તેને સગુણ જાણીને ધ્યાન, ભજન, ઉપાસના, ભક્તિ કરતો હોય અને એમની આજ્ઞામાં યથાર્થ વર્તતો હોય
ને શાસ્ત્રમાં કહ્યા જે વિધિ નિષેધ તે યથાર્થ પાળતો હોય, પણ નિર્ગુણ સ્વરૂપ છે તે તો નિરાકાર છે એમ જાણતો હોય, તે ભગવાનને મૂળ પુરુષના તેજથી પર જાણી શકે નહીં. માટે તે મૂળ પુરુષના તેજમાં જળે પાષાણવત લીન થાય છે, પણ તેથી પર નિરાકાર સમજનારની ગતિ નથી. તે તેજને આ ઠેકાણે બ્રહ્મ સુષુપ્તિ કહી છે. અને જે ભગવાનને કેવળ નિરાકાર જાણે છે ને પૃથ્વીને વિશે ભગવાનના અવતાર થાય છે, તેનું ભજન વંદન કરતા નથી, તે શુષ્ક વેદાંતી તો નારકી થાય છે. ઇતિ ગઢડા પ્રથમના 64મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. વચનામૃત ગઢડા પ્રથમનું 65મું. આકાશની ઉત્પત્તિ લયની રીત. દેહની અંદર ને બહાર રહેલ સુષુમ્ના નાડીનું રૂપ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાના લયના પ્રકાર. ભગવાનની જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ ને ઈચ્છા શક્તિનું રૂપ. સંવત 1876ના ફાગણવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને શ્રીજી મહારાજ કથા કરાવતા હતા. તે સમયે મોટા મોટા પરમહંસને પોતાને સમીપે બોલાવ્યા. પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો, કેમ જે પ્રશ્ન ઉત્તર કરે ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે આકાશની ઉત્પત્તિ ને લય તે કીએ પ્રકારે છે? ત્યારે પરમાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ છિદ્રની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય ને તેમાં આકાશ પણ લય થતો જણાય. તેમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમ આકાશની ઉત્પત્તિ ને લય છે, પણ જે આકાશ સર્વનો આધાર છે તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. એની ઉત્પત્તિ ને લય તે કહેવાય નહીં. અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિ ને લય છે તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે. પછી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે સુષુમ્ના નાડી તે દેહને માહેલી કોરે કેમ રહી છે ને દેહથી બહાર કેમ રહી છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે
ને બ્રહ્માંડમાં મહત્ છે, ને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે. ને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાળીઓ છે. ને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષીને વિશે જળ છે. ને જેમ ત્યાં ચંદ્ર સૂર્ય છે તેમ પિંડમાં ઈડા પિંગળા નાડીને વિશે ચંદ્ર સૂર્ય છે. ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે. અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. તે જીવવાના અંતને પામે ત્યારે વરુણદેવ પમાય છે, અને વાક ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે, અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે, અને શિશ્નના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે, અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે. અને તેમજ હૃદયને વિશે રહી જે સુષુમ્ના નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિશે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે. ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પર પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે. તે તેજના માર્ગને સુષુમ્ના કહીએ. એવી રીતે સુષુમ્ના નાડી પિંડમાં ને બ્રહ્માંડમાં રહી છે. પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જાગ્રત અવસ્થાને વિશે સ્નેહે કરીને ભગવાનની મૂર્તિને વિશે લક્ષ્ય થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે, ને પછી સ્વપ્નનો ને સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે મને કરીને ચિંતવન કરતે કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય, ને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે ઉપશમપણે કરીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતે કરતે સુષુપ્તિને વિશે લક્ષ્ય થાય છે ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે, ને પછી જાગ્રતનો ને સ્વપ્નનો લય થાય છે. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. પછી વળી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ને ઈચ્છા શક્તિ છે તે કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા છે, એનો ઉત્તર તો તમને પણ નહીં આવડતો હોય. એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા છે, આ જીવ જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે. અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે ને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે. અને જ્યારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય ને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે. અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જળ થઈ જાય છે, અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. જે હું પંડિત છું કે મૂર્ખ છું, કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે, કે આ મારી જાતિ છે, કે આવો મારો વર્ણ છે, કે આવો મારો આશ્રમ છે, કે આ મારું નામ છે, કે આ મારું રૂપ છે, કે હું દેવ છું કે મનુષ્ય છું, કે બાળક છું કે વૃદ્ધ છું, કે ધર્મિષ્ઠ છું કે પાપિષ્ઠ છું, ઇત્યાદિ કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી.
અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાન શક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને એને એની સર્વ ક્રિયાનું જ્ઞાન આપે છે. તેને જ્ઞાન શક્તિ કહીએ. અને એ જીવ જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ. અને એ જીવ જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઈચ્છા શક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તેને ઈચ્છા શક્તિ કહીએ. અને એ જીવને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી. એ તો એને કર્મના ફળ પ્રદાતા જે પરમેશ્વર તે એ જીવને જ્યારે કર્મફળને ભોગવાવે છે ત્યારે ભોગવે છે. કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે એ ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વતે સ્વપ્નમાં જવાય નહીં. શા માટે? જે ફળપ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રૂંધી રાખે છે. અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઈચ્છે તો જાગ્રતમાં અવાય નહીં અને સુષુપ્તિમાં પણ જવાય નહીં. અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહીં. એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના કર્મફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે. પણ એ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. એવી રીતે ભગવાનને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ ને ઈચ્છા શક્તિ તે રહી છે. એમ શ્રીજી મહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 65મું. ગઢડા પ્રથમના 65મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે. જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે તમોગુણનું કાર્ય જે આકાશ તેની ઉત્પત્તિ ને લય કહ્યો છે, પણ સર્વાધાર આકાશનો લય નથી કહ્યો. બીજી બાબતમાં પિંડની ને બ્રહ્માંડની એકતા કહી છે ને સુષુમ્ના નાડીનું અંત બ્રહ્મરંધ્ર કહ્યું છે. તે બ્રહ્મરંધ્રને પામે ત્યારે મૂળ પુરુષના તેજને દેખે છે. ત્રીજી બાબતમાં સ્નેહે કરીને અમારી મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ જાગ્રતનો લય થાય છે અને મને કરીને ચિંતવન કરતાં કરતાં સ્વપ્નને વિશે અમારી મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય છે અને ઉપશમપણે કરીને અમારી મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં સુષુપ્તિને વિશે અમારી મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે. ચોથી બાબતમાં જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થાનું ફળ તેને જીવ પોતાની ઈચ્છાથી અથવા કર્મે કરીને ભોગવી શકતો નથી. અમે ભોગવાવીએ તે અવસ્થાના ફળને ભોગવી શકે છે એમ કહ્યું છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં સમાધિએ કરીને આકાશની ઉત્પત્તિ ને લય કહ્યું તે કેવી રીતે સમજવો? ઉત્તર 1. જેમ ઇન્દ્રિયોના છિદ્રની વૃદ્ધિ થવે કરીને અને સંકોચ પામવે કરીને ઉત્પત્તિ ને લય છે, તેવી રીતે સમાધિવાળા સમાધિમાં જાય છે ત્યારે નાડીઓ જીવમાં ખેંચાઈને સંકોચને પામે છે, ત્યારે આકાશ લય પામે છે
અને જ્યારે સમાધિમાંથી બહાર આવે છે ત્યારે નાડીઓ વિકાસને પામે છે, ત્યારે આકાશ ઉત્પન્ન થાય છે. એવી રીતે સમાધિને વિશે આકાશની ઉત્પત્તિ ને લય છે. પ્રશ્ન 2. બીજા પ્રશ્નમાં ઇન્દ્રિયોના અંતને પામે ત્યારે દેવને પામે એમ કહ્યું, તે શી રીતે પમાતું હશે? ઉત્તર 2. યોગાભ્યાસવાળો હોય તે જે નાડીને જે ઇન્દ્રિયો સાથે એકતા હોય તે નાડીએ જીવને ચડાવે ને તે નાડીના અંતને પામે ત્યારે તે ઇન્દ્રિયના દેવને દેખે. પ્રશ્ન 3. ચોથા પ્રશ્નમાં ભગવાનની જ્ઞાન શક્તિના અવલંબને કરીને જીવ જ્ઞાન પામે છે અને ભગવાનની ક્રિયાશક્તિને અવલંબને કરીને જીવ ક્રિયા કરે છે ને ભગવાનની ઈચ્છા શક્તિને અવલંબને કરીને જીવ પદાર્થની ઈચ્છાને પામે છે એમ કહ્યું. ત્યારે તો કર્મના કરતા ભગવાન થયા, ત્યારે પુણ્ય પાપ જીવને માથે ન રહ્યું. અને પ્રથમના 29માં અને 78માં વચનામૃતમાં પવિત્ર દેશ કાળાદિક સેવવા એમ કહ્યું છે. તે જ્યારે કર્મના કરતા ભગવાન હોય ત્યારે જીવને રૂડા દેશાદિક સેવવાનું શું પ્રયોજન છે? કેમ જે કર્મ તો ભગવાન કરાવે ત્યારે જ થાય છે, માટે એ પરસ્પર વિરોધ આવે છે. તે કેવી રીતે સમજવું? ઉત્તર 3. જીવે 3 ગુણ પ્રધાનપણે પૂર્વે કરેલા કર્મ તે કર્મનું ફળ 3 અવસ્થાઓમાં ભોગવાય છે. તે ફળ ભોગવવા તેમાં ભગવાનની ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિ ભળે તો ભોગવાય, પણ કેવળ જીવની ઈચ્છાથી કે કર્મે કરીને ફળને ભોગવી શકાતા નથી એમ કહ્યું છે. પણ જીવ જે કર્મ કરે છે તેમાં તો ભગવાનની એકે શક્તિ ભળતી નથી, માત્ર ફળ ભોગવવામાં ભળે છે, પણ કર્મ કરવામાં ભળતી નથી. કર્મ તો બુદ્ધિ અનુસારે ને સંગાનુસારે કરે છે. તે સારંગપુરના 6થા વચનામૃતમાં કહ્યું છે જે જીવને 3 અવસ્થાઓના ફળને ભોગવાવનારા ભગવાન છે, પણ કર્મ કરાવનારા ભગવાન છે એવું ક્યાંય કહ્યું નથી. માટે સારા દેશાદિક સેવવા ને સંતનો સંગ રાખવો ને નિયમમાં વર્તવું. જો નિયમમાં વર્તે નહીં તો કરેલા કર્મ જીવને ભોગવવા પડે. તે જેતલપુરના 5મા વચનામૃતમાં અમારા નિયમ નહીં પાળો તો અમારે ને તમારે લેવા દેવા નથી એમ કહ્યું છે. ઇતિ ગઢડા પ્રથમના 65મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.